Hello, good evening to everybody. Good evening, sir. Okay, we can just wait for 2 more minutes, then we can start with transformation of sentences. Hello, Redmi. Someone like Redmi here. જે Redmi નામથી join થયા છે, એ પોતાનું નામ જરા બદલી નાખે અને તો ખબર પડે કે એક્ઝેક્ટલી શું નામ છે તમારું. રેડમી જે ફોન ડિવાઇસ નામથી જોઈન થયા છે અહીંયા. ચેન્જ યોર નેમ પ્લીઝ. Okay, we can just start now. Last time we have completed unit number 4, read 1. Read 1 complete કરીને આજે આપણે થોડા grammatical topic પર આગળ જઈશું. Grammatical topic means not new, નવો topic નથી આપણા માટે. It's very popular and very common, જે આપણે જાણીએ છીએ. Active and passive voice, pronouns, જે કોમન છે, જે 9th અને 10th માં પણ સેકન્ડરીમાં પણ આવી ગયું છે. બટ થોડીક વધારે ઇન્ફોર્મેશન આપણે મેળવવાની ટ્રાય કરીશું કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ જ્યારે કરવાના હોય છે, એક પેરેગ્રાફને ટ્રાન્સફોર્મ કરવાનો હોય છે, તો હાઉ કેન વી ટ્રાન્સફોર્મ ઇઝીલી વિધાઉટ એની કન્ફ્યુઝન, તો એ આપણે જોવાની કોશિશ કરીશું. ઓલરેડી મેં તમારી સાથે એક વર્કબુક શેર કરી છે 2020. આઈ એમ શ્યોર દેટ યુ મસ્ટ હેવ ડાઉનલોડેડ એન્ડ સેવ્ડ ધ ફાઇલ. તમારી પાસે આ ફાઇલ સેવ હશે. 2020 વર્કબુક સ્ટાન્ડર્ડ 11, જે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના બધા જ સ્ટુડન્ટ્સ માટે કોમન છે. અને એમાંથી જ આપણે આજે પણ શેર કરીશું સ્ક્રીન, અને એમાંથી પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરીશું. અને તમારું ટાસ્ક જે રહેશે એ પણ એમાંથી જ રહેશે, હોમ ટાસ્ક. પણ જ્યારે ક્લાસ આજે સ્ટાર્ટ કરીએ પહેલા હું થોડીક ક્લેરિટી કરી દઉં છું, ખાસ કરીને નેક્સ્ટ વીક માટે. દેર આર મેની સ્ટુડન્ટ્સ હુ આર હેવિંગ સમ ટ્રબલ વિથ ટાઈમ. કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ટાઈમ રિલેટેડ ઇસ્યુઝ છે કે ભાઈ સર તમે ટાઈમ બદલો, ટાઈમ ચેન્જ કરવાનો છે. તો આપણે હવે નેક્સ્ટ વીક એવું ડિસિઝન લીધું છે કે આપણા ક્લાસ જે છે એ હવે નેક્સ્ટ વીકથી થર્સડે, ફ્રાઈડે અને સેટરડે રહેશે. અને ટાઈમ આપણો જે છે એ આફ્ટર 11:30 રહેશે. એટલે 11 આફ્ટર 11 અથવા 11:30 એ ટાઈમ તમને હું લિંકમાં આપીશ. પણ સવારનો ટાઈમ રાખીશું, એટલે કે 12 પહેલાનો ટાઈમ રાખીશું. બપોર પહેલાનો ટાઈમ આપણો રહેશે, એટલે લગભગ તમને કોઈક બીજું ડિસ્ટર્બન્સીસ નહીં રહે, જેથી આપણે ઇઝીલી ક્લાસ જોઈન કરી શકીએ. ઓકે, સો વી વિલ કન્ટિન્યુ વિથ ટાઈમ 11 or 11:30 by next week. Okay, નાઉ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, અને એ માટે હું એક સ્ક્રીન શેર કરું છું. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો, હવે સ્ક્રીન તમારી સમક્ષ આવશે. ઇટ ઇઝ ઓલ અબાઉટ જનરલ ઇન્ફોર્મેશન, જે ઓલરેડી વર્કબુકમાં આપેલું જ છે, તમે ત્યાં વાંચી પણ શકો છો. પણ અહીંયા આપણે સમજવાની કોશિશ કરીએ. અહીંયા શું છે એક્ઝેક્ટ સમજી લો કે આ વિભાગમાં અલગ અલગ સૂચના મુજબ જવાબ તૈયાર કરવાના રહેશે. ચેન્જ ધ જેન્ડર, change the noun and pronoun, change the case, singular to plural, active to passive. તો આટલા પ્રકારના ફેરફારો કરવાના હોય છે પેરેગ્રાફમાં. આપણે બેઝિક ઇન્ફોર્મેશન આપણી પાસે છે, પણ તે છતાં પણ આપણે જોઈ લઈએ કે કયા કયા એવા ચેન્જીસ આવી શકે છે પેરેગ્રાફમાં. તમને એક પેરેગ્રાફ આપી દીધો હોય અથવા બે પેરેગ્રાફ્સ આપેલા હોય અને તમને કહ્યું હોય કે ડુ એઝ ડાયરેક્ટેડ અથવા ડુ એઝ ડિરેક્ટેડ, જેને આપણે પ્રોનાઉન્સ કરીએ છીએ, તો એમાં આટલા ચેન્જીસ હોઈ શકે. કાં તો તમારે જેન્ડર બદલવાનું હોય, જેન્ડર એટલે અહીંયા મેલ ઓર ફિમેલ માં જે હોય છે હી અથવા શી, એ પ્રમાણે ચેન્જીસ કરવાના હોય છે.
આઈ નું વી કરવાનું હોય છે, એ સિંગ્યુલર અને પ્લુરલ નો ચેન્જ આવી શકે. કેટલીક વાર નાઉન ટુ પ્રોનાઉન કરવાનું હોય છે, નામની જગ્યાએ પ્રોનાઉન લખવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ મુકેશ છે તો મુકેશ માટે પ્રોનાઉન હી આપણે યુઝ કરીએ. એ જ રીતે એક્ટિવ ટુ પેસિવ, જે સૌથી વધારે કોમન જે ડિફરન્સીસ આવે છે પેરેગ્રાફમાં, જે ચેન્જ કરવાનું આવે છે, એ છે એક્ટિવ ટુ પેસિવ વોઇસ. પેસિવ ટુ એક્ટિવ ઘણે અંશે ઓછું આવે છે, બટ એક્ટિવ ટુ પેસિવ ઇઝ વેરી કોમન ક્વેશ્ચન. ઓકે, તો હવે અહીંયા પહેલા જુઓ, સમજો, અહીંયા કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ. આપણે હવે છે ને શબ્દોને ગુજરાતી તરફ આપણે નહીં જઈએ, મોસ્ટલી ઇંગ્લિશ ટર્મિનોલોજી યાદ રાખીશું. અહીંયા આપેલું છે નોમિનેટિવ કેસ ઓફ પ્રોનાઉન, પ્રોનાઉન જેને આપણે સામાન્ય રીતે જાણીએ છીએ. બીજું છે ઓબ્જેક્ટિવ કેસ ઓફ પ્રોનાઉન. થર્ડ વન ઇઝ પોઝેસિવ કેસ ઓફ પ્રોનાઉન, અને લાસ્ટ વન ઇઝ રિફ્લેક્સિવ અથવા તો એમ્ફેટિક પ્રોનાઉન. તો પ્રોનાઉન એટલે સર્વનામ. ગુજરાતીમાં આપણે સામાન્ય રીતે જાણીએ છીએ સર્વનામ, પણ સર્વનામના આટલા ટાઈપ્સ છે. ઓકે, એમાં પહેલું જે કોમન સૌથી વધારે યુઝ થતું જે સર્વનામ છે એને પર્સનલ પ્રોનાઉન કહેવાય છે, અથવા તો નોમિનેટિવ પ્રોનાઉન કહેવાય છે. તો નોમિનેટિવ કેસ ઓફ પ્રોનાઉનમાં આઈ, વી, યુ, હી, સી, શી, ઇટ અને દે એ કોમન છે, ઇટ્સ વેરી કોમન. ઓકે, સેકન્ડ જોઈએ તો ઓબ્જેક્ટિવ કેસ ઓફ પ્રોનાઉનમાં મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ. જ્યારે આપણે પેસિવમાં સેન્ટેન્સ ફેરવીએ ને તો આપણે આ રીતે ચેન્જ કરીએ છીએ. આઈ નું મી થાય છે, વી નું અસ થાય છે, યુ નું ઓસ મોસ્ટલી યુઝ હોય છે, હી નું હિમ હોય છે, શી નું હર થાય છે, ઇટ રિમેન્સ ઇટ, અને ધે નું ટ્રાન્સફોર્મ થાય છે ધેમમાં. પછી થર્ડ કેટેગરી ઇઝ પોઝેસિવ કેસ ઓફ પ્રોનાઉન, જેને માલિકી દર્શક સર્વનામ કહેવાય છે. તો એમાં માય અને માઇન, ફોર એક્ઝામ્પલ માય હાઉસ, માય કાર, માઇન કાર, આ રીતે પણ યુઝ થાય છે. આર, આર્સ, યોર્સ, હીઝ, હર, હર્સ, ઇટ્સ અને ધેર્સ. આપણે એક્ઝામ્પલમાં જોઈશું. પછી ફોર્થ છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ અથવા તો એમ્ફેટિક પ્રોનાઉન જેને કહેવાય છે. ફોર એક્ઝામ્પલ માયસેલ્ફ, ourselves, yourself, himself, herself, itself અને themselves. બહુવચન હોય તો SELVES થાય છે, અને એક વચન હોય તો SELF થાય છે. એ તમે જાણતા હશો ઘણા સ્ટુડન્ટ. હવે અહીંયા આ જે ટેબલ છે ને, એ ટેબલને પહેલા તો તમારે માઇન્ડમાં એક માઇન્ડ પિક્ચર તૈયાર કરી દેવાનું છે કે આ ચાર જે છે ને એ પ્રોનાઉનના ચેન્જીસ આપણે ધ્યાનમાં રાખવાના છે. જ્યારે ખાસ કરીને પેરેગ્રાફમાં પ્રોનાઉનનો ચેન્જ આવે તો આ ચાર ચેન્જીસ અથવા આ ચાર પ્રકારના પ્રોનાઉન્સ આપણા માઇન્ડમાં હોવા જોઈએ. ધેટ્સ ધ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, નેક્સ્ટ જે છે એ છે ક્રિયાપદને લગતા ફેરફારો. ક્રિયાપદ એટલે વર્બ્સ, VERBS. ઓકે, હવે વર્બ્સમાં આપણે જાણતા હોઈએ છીએ કે કેટલાક વર્બ્સ એવા છે જેને મૂળ ક્રિયાપદ કહેવાય છે, મેઇન વર્બ્સ કહેવાય છે. કેટલાક એવા હોય છે કે જેને સહાયકારક ક્રિયાપદ કહેવાય છે અથવા ટુ બી ના ફોર્મ્સ કહેવાય છે. તો અહીંયા આપણે ટુ બી ના ફોર્મ્સ તરફ ફોકસ કરીએ. જો અહીંયા ટુ બી વર્તમાનકાળમાં અને ટુ બી ભૂતકાળમાં તથા ટુ બી ભવિષ્યકાળમાં, એટલે કે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. એમાં આપણે જાણીએ છીએ એમ, આર, ઇઝ, આર, વોઝ, વર, શેલ બી, વિલ બી. હવે તમે કહેશો કે આ તો બેઝિક વસ્તુ છે, કેમ જાણવી જરૂરી છે? પણ ના, ઘણી જરૂરી છે. ભલે આપણે જાણતા હોય તેમ છતાં પણ એક માઇન્ડ મેપિંગ પહેલા થઈ જવું જરૂરી છે, તો જ આપણે ઇઝીલી વિધાઉટ એની મિસ્ટેક કોઈ પણ પેરેગ્રાફને ટ્રાન્સફોર્મ કરી શકીએ. નેક્સ્ટ આવે છે ટુ હેવ ક્રિયાપદને લગતા ફેરફારો. એમાં આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી હેઝ, શી હેઝ, ઇટ હેઝ, they have. અને પાસ્ટ ટેન્સ હોય તો સૌથી વધારે કોમન જે છે એક જ છે, અને એ છે had. ઓકે, અને ફ્યુચર ટેન્સમાં પણ shall have અને will have. I ની સાથે shall have, we ની સાથે shall have, અને you will have, she will have. જો હવે shall have અને will have માં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે હવે કોમન ઇંગ્લિશમાં shall નો ઉપયોગ ઓછો થઈ ગયો છે અને will એક કોમન થઈ ગયું છે. એટલે તમે કોઈ પણ પ્રોનાઉનની સાથે will નો ઉપયોગ કરશો તો ચાલશે. I ની સાથે પણ તમે will યુઝ કરી શકો છો અને we ની સાથે પણ will યુઝ કરી શકાય છે. એમાં કોઈ મોટો ઇશ્યુ નથી. ઓકે, એટલે બંને હવે કોમન છે. ટુ ડુ ક્રિયાપદને લગતા ફેરફારો. એમાં પણ અહીંયા પ્રોનાઉન આપેલા છે. ટુ ડુ વર્તમાન કાળમાં ડુ, ડઝ અને ડુ. ડે ની સાથે ડુ આવશે,
he she it સાથે આવશે does અને I we you સાથે આવશે do. ભૂતકાળમાં એક જ છે did અને વર્તમાનમાં ભવિષ્યકાળમાં will do. ઓકે, હવે મુખ્ય ક્રિયાપદને લગતા ફેરફારો. મુખ્ય ક્રિયાપદમાં આપણી પાસે વર્તમાન કાળનું રૂપ, ભૂતકાળનું રૂપ અને ભવિષ્યકાળનું રૂપ. હું વધારે ડિટેલમાં અહીંયા એટલા માટે નથી જતો કે વી નો અબાઉટ ધીસ વેરી વેલ. ઓકે, પછી અહીંયા છે મસ્ક્યુલિન ફેમાઇનાઇન એટલે પુરુષવાચક અને સ્ત્રીવાચક. અહીંયા જો બોય, ગર્લ, કિંગ, ક્વીન, જેન્ટ, લેડી. જો અહીંયા ઘણા શબ્દો એવા છે કે આપણે કદાચ મિસ્ટેક કરીએ છીએ. જેન્ટલમેન માટે એનો વિરોધી જો સ્ત્રીવાચક બનાવવું હોય તો લેડી થાય છે. સર, મેડમ, મેન, વુમન, સન, ડોટર, બ્રધર, સિસ્ટર, હસબન્ડ, વાઇફ, ફાધર, મધર, નેફ્યુ, નીઝ, હીરો, હિરોઈન, એક્ટર, એક્ટ્રેસ. હવે અહીંયા પણ સમજો ખાસ. હવે એક્ટર અને એક્ટ્રેસ બંને માટે કોમન શબ્દ વપરાય છે એક્ટર. એટલે જો એક્ટ્રેસ હોય, હિરોઈન હોય તો પણ એક્ટર વર્ડ વપરાય છે એક્ટ્રેસની જગ્યાએ. હવે કોમન થઈ ગયું છે ઇંગ્લિશમાં, આજના મોડર્ન ઇંગ્લિશમાં. ફાધર ઇન લો, મધર ઇન લો, પ્રિન્સ, પ્રિન્સેસ, પોએટ, પોએટેસ, કવિ અને કવિયત્રી જેને આપણે કહેવાય છે, વિડોવર અને વિડો, વિધવા. તો અહીંયા આ જે શબ્દો છે એ મેલ અને ફિમેલ માટે વપરાય છે જેન્ડર જ્યારે ચેન્જ કરવાનું હોય છે, મસ્ક્યુલિન અને ફેમાઇનાઇનમાં. ના, હવે સૌથી વધારે અગત્યનો પોઈન્ટ અહીંયા આવે છે અને કયો પોઈન્ટ છે? ચેન્જ ઇન ટેન્સ. ઓકે, સો ચેન્જ ઇન ટેન્સમાં ખાસ આપણે ધ્યાન એ રાખવાનું છે કે કયો ટેન્સ યુઝ થયેલો છે અને કયા ટેન્સમાં ચેન્જ કરવાનો છે. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ છે અને સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુઅસ છે અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે. ઓકે, કોઈકે હાથ રેઝ કર્યો છે? કોઈક ઇસ્યુ છે? વિવો 8120, તમને કોઈ ઇસ્યુ હોય તો તમારું માઇક ઓન કરો અને તમે જવાબ આપી શકો છો. કોઈ ક્વેશ્ચન હોય? ના સર, કઈ ઓકે. So simple past tense, simple future tense, present continuous tense, past continuous tense, future continuous tense, present perfect tense, past perfect tense અને future perfect tense. મોટા ભાગે ટ્રાન્સફોર્મેશન અહીંયા સુધીનું આવે છે, 9th નંબર સુધીનું. હવે 10 નંબરનો જે ટેન્સ છે એ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે. કોઈ કહેશે કે આનું પેસિવ વોઇસ બની શકે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કોઈને એવો આઈડિયા છે અત્યાર સુધી કે આ ટેન્સનું આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ? કોઈ વાક્ય એક્ટિવનું હોય તો. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એનીબડી હેઝ એની આઈડિયા? ઓકે, સો મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરીઝમાં શું આવે છે? એમાં કેન આવે છે, કુડ આવે છે, મે આવે છે, માઇટ આવે છે. ઓકે, શુડનો પણ યુઝ થાય છે, ઓટ ટુ ને પણ યુઝ કરવામાં આવે છે મોડલ ઓક્ઝિલરીઝમાં. તો અહીંયા આ જે ટેન્સીસ આપેલા છે 12 એમ તો ટેન્સીસ છે. જો કે આપણા 2 જ ટેન્સીસ છે. ઇંગ્લિશમાં જોવા જઈએ, કોઈ ક્વેશ્ચન એવો પૂછે ને કે આપણા ટેન્સીસ કેટલા, અંગ્રેજીમાં કેટલા ટેન્સ છે, તો એનો જવાબ આવે કે there are only 2 tenses. only 2 tenses. હા, તમે એવું કહેશો કે અહીંયા તો 12 આપેલા છે. ના, પણ જો પ્રકાર પૂછવામાં આવે તો તમે 12 કહી શકો છો, 15 કહી શકો છો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. સ્વરૂપ છે એના. પણ ટેન્સ તો આપણી પાસે 2 છે, એક છે પ્રેઝન્ટ અને બીજો છે પાસ્ટ. આ 2 જ ટેન્સીસ હોય છે. ફ્યુચર ટેન્સને સમાવવામાં આવે છે પ્રેઝન્ટ ટેન્સમાં. ઓકે, પણ એ તો આપણી સરળતા ખાતર આપણે ડિવાઈડ કરીએ છીએ કે ભાઈ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. પછી એના અલગ અલગ ફોર્મ્સ બને છે કે ભાઈ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ સિમ્પલ ટેન્સ. ઓકે, તો અહીંયા આ જે પરફેક્ટ છે, કન્ટિન્યુઅસ છે, આ બધા જે શબ્દો યુઝ થાય છે ને એ શાના માટે યુઝ થાય છે? ફોર્મ્સ બતાવવા માટે. ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ફોર્મ્સ કયા કયા છે. હું વધારે ડિટેલમાં નહીં જાઉં, સીધા આપણે પેરેગ્રાફ પર જઈશું, 1-2 પેરેગ્રાફની પ્રેક્ટિસ પર, જેથી આપણે ઇઝીલી ખ્યાલ આવી શકે. V1,
VSES, નકારમાં do, does not, V1. હવે જો આ જે છે ને એક સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર ખાસ તમારે ક્લાસ પૂરો થયા પછી તો જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમારી નોટબુકમાં લખી દેવાનું છે. સ્ટ્રક્ચરને આપણે સમજતા નથી, તમે સમજી શકશો પેરેગ્રાફ પરથી, અને ઇઝીલી પેરેગ્રાફ પરથી ટ્રાન્સફોર્મ કઈ રીતે કરી શકાય એ જોવા માટે આપણે આપણી પાસે આ ટેબલ આપેલું છે. તો હવે હું સ્ટ્રેટ હવે એક પેરેગ્રાફ પર જાઉં છું અને પછી આપણે ઉપર નીચે થતા જઈશું જેથી આપણે સ્ટ્રક્ચરને સમજી શકીએ. જો અહીંયા પહેલું એક એક્ઝામ્પલ છે, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. અરુણિમા સિન્હા had started dozing. Her eyes were closed, but her mind was awake. When she felt a hand tugging at her gold chain, she opened her eyes. એક્ઝામમાં એવું કોઈ આવતું નથી, અથવા તો આપણી એક્ઝામમાં એવું કંઈ પૂછાતું નથી કે તમારે આ ટેન્સમાં ચેન્જ કરવાનો છે અથવા તો આ પ્રોનાઉનમાં ચેન્જ કરવાનો છે. તમને સીધું અહીંયા આપી દીધેલું હોય છે સ્ટાર્ટ લાઈક ધીસ. ઓકે, આ રીતે તમે સ્ટાર્ટ કરો. તો આપણે સ્ટાર્ટ કરતા પહેલા પહેલું જ સેન્ટેન્સને જોવું પડે. અરુણિમા સિન્હા હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. કોઈ કહે છે કયો ટેન્સ છે? એનીબડી હેઝ એની આઈડિયા? અરુણિમા સિન્હા હેઝ સ્ટાર્ટેડ ડોઝિંગ. કયો ટેન્સ છે અહીંયા? યસ હર્ષલ, કયો ટેન્સ? ઓકે, વેરી ગુડ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ નો યુઝ થયેલો છે. આપણને આન્સર મળેલો છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, અને ઇટ ઇઝ ધ રાઈટ આન્સર. અરુણિમા સિન્હા હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. હવે ચેન્જ કરવાનો છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં. એકદમ સિમ્પલ છે કે હેડ ની જગ્યાએ આપણે હેડ મૂકવાનું છે. તો અહીંયા અરુણિમા સિન્હા હેઝ સ્ટાર્ટેડ ડોઝિંગ સિમ્પલ થઈ જશે. પાસ્ટ પરફેક્ટ ઇનટુ પ્રેઝન્ટ પરફેક્ટ, રિવર્સ પ્રોસેસ. ઓકે, નાઉ her eyes were closed but her mind was awake. કોઈની આઈડિયા છે? હવે અહીંયા આપણે શું કરીશું? her eyes were closed but her mind was awake. શરૂઆત આપણે કરી છે has થી. તો હવે બીજા સેન્ટેન્સમાં has ને કઈ રીતે અપ્લાય કરીશું? Yes, so you can answer. Anybody can answer? Yes, Priyanshi. R કે is. R કે is નો ઉપયોગ થશે. વેરી ગુડ. એટલે અહીંયા શું છે કે પ્રેઝન્ટ ટેન્સ છે અને ઉપર પાસ્ટ ટેન્સ હતો. તો અહીંયા ધ્યાન એ રાખવાનું નથી આપણે કે પાસ્ટ પરફેક્ટ છે અને પ્રેઝન્ટ પરફેક્ટ કરવાનું છે. મુખ્ય વસ્તુ એ છે કે હેડ નું આપણે હેઝ કર્યું તો પાછળના બધા સેન્ટેન્સમાં પાસ્ટ નું પ્રેઝન્ટ કરવાનું છે. તો હર આઈઝ વર ક્લોઝ ની જગ્યાએ આવશે હર આઈઝ આર ક્લોઝ. રાઈટ? હર આઈઝ આર ક્લોઝ but her mind is awake. એટલે પછી આમ નહીં થાય કે her eyes have been closed but her mind has been awake. આ રીતે નહીં થાય. બરાબર છે? સેન્ટેન્સ કઈ રીતે બને કે પ્રેઝન્ટ ટુ પાસ્ટ અથવા પાસ્ટ ટુ પ્રેઝન્ટ. એટલે એકદમ સિમ્પલ છે અહીંયા. તો her eyes are closed. તમે નોટ ડાઉન કરતા રહેજો ઇન કેસ જરૂરિયાત ઊભી થાય તમને ત્યાં. her eyes are closed but her mind is awake. Next છે when she felt a hand tugging at her gold chain, she opened her eyes. કોણ સેન્ટેન્સ ટ્રાન્સફોર્મ કરશે? When she felt a hand tugging at her gold chain, she opened her eyes. Yes. Who will transform this sentence? Yes, Ronak. Transform this sentence. When she feels a hand tugging at her gold chain, she opens her eyes. Opens her eyes. Very good. So when she feels a hand tugging at her gold chain, she opens her eyes. એટલે આપણે સીધા પ્રેઝન્ટ ટેન્સમાં એને ચેન્જ કરી નાખ્યું છે. નેક્સ્ટમાં છે અરુણિમા, સોરી એનો આન્સર આપણને નીચે મળે છે. હવે બીજો એક પેરેગ્રાફ છે. મિસ્ટર વ્હાઇટ and his son Herbert were playing chess or chess. What is the pronunciation? કોઈ આનું pronunciation કહે છે ને chess વંચાશે કે chess વંચાશે? CHESS. Chess or chess?
Yes. Is it chess or chase? ઓકે નો આઈડિયા સો જો અહીંયા અમેરિકન્સ અને બ્રિટિશ ઇંગ્લિશ બેમાં ડિફરન્સ છે એમ તો બે શબ્દો અલગ છે CHASE અને CHESS આ એક ગેમનું નામ છે આપણે જાણીએ પણ અમેરિકન જો પ્રોનાઉન્સ કરવા જાય ને તો આને આ રીતે કરે કે ચેસ પણ જ્યારે બ્રિટિશ પ્રોનાઉન્સિએશન થાય ને તો આને ચેસ કહે છે એટલે આમાં પણ કન્ફ્યુઝન છે આપણે કોઈનો પણ યુઝ કરી શકીએ આમાં વી આર નોટ રોંગ વી આર નોટ રાઈટ ઓકે બટ વી કેન સે ચેસ ઓલ્સો વી કેન સે ચેસ ઓલ્સો okay so Herbert were playing chess in their living room. They were expecting a guest named Sergeant Morris. When he came, Mr. White welcomed him and offered him a drink. So અહીંયા આપણી પાસે છે active voice. કયો tense છે? Mr. White and his son Herbert were playing chess in the living room. Which tense is this? Which tense? Past continuous Past tense. continue. Very good. Past continuous tense, and we need to change into we need to change into passive voice. So past continuous tense તો છે જ એનું active voice છે પણ આપણે ટ્રાન્સફોર્મ કરવાનું છે passive voice માં. ઓકે તો passive voice માં જ્યારે ટ્રાન્સફોર્મ કરવાનું હોય તો તમને પણ આઈડિયા હશે કે BEING એક એક્સ્ટ્રા વર્ડ યુઝ થાય છે અને BEING નો ઉપયોગ આપણે ક્યાં કરીશું કે જ્યાં ઓબ્જેક્ટ છે CHESS chess or you can say chess તો એને આપણે આગળ લાવીશું અને પછી એના માટે જે સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્ડ વોઝ અથવા વેર નો ઉપયોગ થશે તો અહીંયા આપણે વોઝ મૂકીશું being played પ્લેઇંગ નું પ્લેડ થશે કેમ કે BEING આગળ આવી જાય છે તો being played by Mr. White and his son Herbert in their living room આ રીતે પણ લખી શકાશે અથવા તો in their living room by Mr. White and his son Herbert બે રીતે સેન્ટેન્સ ટ્રાન્સફોર્મ થશે chess was being played by Mr. White and his son Herbert in their living room or chess was being played in their living room by Mr. White and his son Herbert. Okay, now they were expecting a guest named Sergeant Morris. Who will transform this sentence? આને આપણે passive form માં transform કરવાનું છે. Yes, I can ask anybody now. Yes, Redmi. તમારું નામ ખરેખર સરસ છે. તમે નામ નથી આપ્યું એટલે તમે આન્સર આપો. Redmi. Yes. They were expecting a guest named Sergeant Morris. એનું passive form બનાવો ચાલો. Yes, Redmi, no answer. Okay. Yes, Smith, reply, passive voice. Okay. Yes, Drusty, passive voice માં જરા transform કરશો. They were expecting a guest named Sergeant Morris. A guest named a guest named Right. Sergeant Morris was being expected by them. Very good. Good try. So they were expecting a guest named Sergeant Morris. તો અહીંયા object તરીકે only guest નથી, but a guest named Sergeant Morris આખો એક phrase છે, એટલે કે આખો એક શબ્દ છે, group of words છે. તો અહીંયા a guest named Sergeant Morris was expected. Okay, a guest named Sergeant Morris was being expected by them. આ રીતે સેન્ટેન્સ બની શકે by them. Okay, so a guest named Sergeant Morris was being expected by them. Now when he came, Mr. White welcomed him and offered him a drink. Yes, it is interesting now. When he came, Mr. White welcomed him and offered him a drink. Yes, Sanjana Patel, please reply, passive voice. When he came. When he came, Yes. he was welcomed and Yes. was offered a drink by Mr. White.
Okay, so Mr. White is the subject and there are many objects. તમને એવું લાગશે કે અહીંયા એક કરતા વધારે objects છે. તો અહીંયા Mr. White welcomed him and offered him. તો બે વાર અહીંયા him આવે છે. તો એનો meaning એ થાય કે આપણે him ને active passive voice માં જ્યારે બનાવવા માંગીશું તો આપણે he કરીશું. તો when he came તો એની જગ્યાએ બરાબર છે. When he came, he was welcomed and offered a drink by Mr. White. એટલે કે આપણે બે વાર was નો ઉપયોગ કરવાની જરૂર નથી. બે વાર પેસિવ ફોર્મ બનાવવાની જરૂર નથી. ઓન્લી એક જ વાર પેસિવ વોઇસ આપણે યુઝ કરવાનું અને બે ઓબ્જેક્ટ ને બે સબ્જેક્ટ ને સાથે કરવાના. ફરીથી હું સેન્ટેન્સ બોલું છું. When he came, he was welcomed and offered a drink by Mr. White. આપણી પાસે કનેક્ટર તરીકે બે શબ્દોને અથવા બે ક્રિયાપદને જોઈન કરવા માટે બેસ્ટ કનેક્ટર છે એન્ડ. અને જ્યારે એન્ડ આવી જતું હોય તો આપણે ફરીથી was offered યુઝ કરવાની જરૂર નથી. Was welcomed and offered a drink by Mr. White. Is it clear, everybody? Is it clear, everybody? Yes. Okay. Now, so this is next paragraph. Now the next paragraph we will continue. Different paragraph is there. Scientists believed that music helps the plants to grow. Les Heston carried out some experiments. He gave 2 banana plants same light, heat and water. जो आ मार्च 2020 માં પૂછાયેલો ક્વેશ્ચન છે 11th માં નહીં પણ 12th માં, એટલે કે એક પેરેગ્રાફ માં પૂછાયેલો આ એક ક્વેશ્ચન છે. Scientists believed that music helps the plants to grow. Les Heston carried out some experiments. He gave 2 banana plants same light, heat and water. હવે અહીંયા scientists believed that the plants are helped to grow by. તો જો અહીંયા શું કરેલું છે, આગળનો જે ક્રિયાપદ છે એ તો બરાબર છે. સાયન્ટિસ્ટ બિલીવ ધેટ, સાયન્ટિસ્ટ બિલીવ ધેટ. પણ આપણે પાછળ જોઈએ તો ધ પ્લાન્ટ્સ આર હેલ્પ ટુ ગ્રો, એટલે કયા ટેન્સમાં છે? પેસિવ વોઇસ છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે, તો અહીંયા છે ધ પ્લાન્ટ્સ આર હેલ્પ ટુ ગ્રો. ધ મ્યુઝિક હેલ્પ્સ ધ પ્લાન્ટ્સ ની જગ્યાએ the plants are helped to grow by music. અહીંયા આ રીતે આવશે. ઓકે, એટલે પહેલું સેન્ટેન્સ તો બની જાય. Now the next one. Okay, voice is clear now? Voice clear છે? Yes, sir. Okay, I share once again because there is some network issue. Okay, ફરીથી. So અહીંયા જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં scientists believed that music helps the plants to grow. Les Heston carried out some experiments. So આને આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું તો some experiments are carried out. Some experiments are carried out by Les Heston. He gave 2 banana plants. Same light, heat and water. ચલો આને ચેન્જ કરો આ સેન્ટેન્સને. He gave 2 banana plants same light, heat and water. Yes, Hetaxi. He gave 2 banana plants same light, heat and water. Passive voice. Okay, your voice is not clear. Okay, no problem. Banana plants, 2 banana plants are given same light, heat and water by him. ફરીથી સેન્ટેન્સ રિપીટ કરું છું, સમજો અહીંયા. 2 banana plants are given same light, heat and water by him. અથવા તો આ રીતે પણ બની શકશે. 2 banana plants are given by him same light, heat and water. તો પહેલું સેન્ટેન્સ વધારે બેટર છે. 2 banana plants are given same light, heat and water by him. Okay,
સો આ રીતે પેરેગ્રાફને ટ્રાન્સફોર્મ કરવાનું છે. હવે હું એક પેરેગ્રાફ ફટાફટ હું એક પેરેગ્રાફ તમારી સામે મૂકું છું અને વારાફરતી કેટલાક સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછું છું, તમારે એને ટ્રાન્સફોર્મ કરવાનું છે. મિસ્ટર શાહ હેડ જોઈન ધ કંપની ફોર લોંગ. ચલો, કોણ રિપ્લાય આપશે પહેલા સેન્ટેન્સનો? નીચે જો અહીંયા આપેલું છે મિસ્ટર શાહ હેઝ જોઈન, ઉપર છે મિસ્ટર શાહ હેડ જોઈન. ઓકે, yes, I can ask one by one. Purvi, please reply. Purvi, Mr. Shah has joined the company for long. પછીનું સેન્ટેન્સ છે he had been working sincerely. તો શું આવશે અહીંયા? He had been working sincerely. Yes, Purvi. હજુ હમણાં જોઈન થઈ એટલે મને નથી ખબર. Okay, okay, no problem, no problem. Yes, Prachi, you can reply. Yes, Prachi. He has been working sincerely. Okay, it's very simple that has આપણે use કરવાનું છે had ની જગ્યાએ. So he has been working sincerely. આ tense કયો છે? Present perfect continuous tense. Okay, now so he might get promotion within 6 months. 6 months માં એને promotion મળી શકે. So he might ની જગ્યાએ આપણે શું કરીશું? He might ની જગ્યાએ શું change કરી શકાય? Yes, Karan Padhiyar. Yes. Yes, Karan, please reply. So he might get promotion ની જગ્યાએ આપણે શું યુઝ કરીશું અહીંયા? He made. He made means made or may. Okay, he made. Okay, બીજા કોઈ રિપ્લાય આપશે? He made સિવાય? પટેલ હેટવ. Yes, હેટવ please. He might. He should. He should. Okay, you are saying he should. Anybody else? Priyanshi, what is your answer here? He might ની જગ્યાએ? Okay. Yes, Ronak, you can answer. So he may. He may. Very good. So that's the answer here. He may. Might નું must just ખાલી આપણે present form બનાવવાનું છે, એટલે might ની જગ્યાએ આપણે may કરવાનું છે, may. So he may get promotion within 6 months. This was also asked in March 2020 examination. Okay, તો આ કેટલાક એવા પેરેગ્રાફ છે કે જે આપણને આ પ્રમાણે પૂછવામાં આવતા હોય છે અને ઓલમોસ્ટ 11 અને 12 માં સેમ ટાઈપ ઓફ પેરેગ્રાફ પૂછાય છે. એટલે 11 અને 12 ની પેપર સ્ટાઇલમાં મોટો ડિફરન્સ નથી. જસ્ટ ડિફરન્સ એટલો છે કે 11 સાયન્સમાં અત્યારે તમે કોમર્સ અને આર્ટ્સ જેવી જ પેપર સ્ટાઇલ ફોલો કરીએ છીએ આપણે, પણ આ વર્ષે 12 સાયન્સની પેપર સ્ટાઇલ MCQ વાળી છે. 50 માર્ક્સ MCQ and 50 માર્ક્સ descriptive part B. પણ બની શકે કે નેક્સ્ટ યર you may not have MCQ in 12th. ઓકે, એવું તમારે પણ 11 જેવી પેપર સ્ટાઇલ સેમ થઈ જશે કોમર્સ આર્ટ્સ અને સાયન્સ માટે. તો હવે હું તમને અહીંયા કેટલાક પેરેગ્રાફ, તમારી પાસે વર્કબુક છે જ ના હોય તો મને મેસેજ કરી દેવો કે મારી પાસે વર્કબુક નથી, હું શેર કરી આપીશ. પણ અહીંયા જે પેરેગ્રાફ આપેલા છે, સમ પીપલ જોઈન ધ હેરિટેજ વોક, અને નીચેનો પેરેગ્રાફ છે ઇટ ઇઝ અ વન્ડરફુલ ઇવનિંગ, અને થર્ડ પેરેગ્રાફ નીચે આપેલો છે ધ પ્રિન્સિપલ કોલ્ડ જય વેન ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ. આ ત્રણ પેરેગ્રાફને ટ્રાન્સફોર્મ કરીને મને આવતીકાલે સાંજ સુધીમાં થ્રુ ઈમેલ ઓર થ્રુ વોટ્સઅપ યુ હેવ ટુ સેન્ડ મી. ઓકે, તમારે મોકલવાના રહેશે. ઓકે, સો ઇઝ ઇટ ક્લિયર નાઉ એવરીબડી? Yes, is it clear everybody now? 3 paragraphs your homework. અને હવે આવતીકાલથી આપણે 2 દિવસ તો ક્લાસ નહીં લઈએ, પણ હવે આપણું નેક્સ્ટ શેડ્યુલ એવું છે કે ગુરુ, શુક્ર અને શનિ ક્લાસ લઈશું, અને ટાઈમ આપણો 11 વાગ્યા પછીનો રહેશે. તો કોઈને ક્વેશ્ચન છે ટાઈમ બાબતે? અહીંયા હજુ આપણી પાસે 3 મિનિટ છે, જલ્દી તમે રિપ્લાય આપી શકો જેથી આપણે બધાની સંમતિથી આપણે ગુરુ, શુક્ર, શનિ અરેન્જ કરી શકીએ. કોઈને 11 પછી પ્રોબ્લેમ ખરો?
થર્સડે, ફ્રાઈડે અને સેટરડે એમાં 2 દિવસ આપણે ટેક્સ્ટ બુક અને 1 દિવસ ગ્રામર એ પ્રમાણે ચાલવા માંગીએ છીએ. તો એમાં કોઈ ઇસ્યુ છે ટાઈમ રિલેટેડ હોય તો મને જલ્દી અત્યારે પૂછી શકો છો તમે. ઓકે, હવે આ અઠવાડિયામાં આપણે મંડે, ટ્યુઝડે અને વેન્સડે લઈ લીધું છે, એટલે થર્સડે, ફ્રાઈડે આપણે ક્લાસ 11 સાયન્સનો ઓફ રાખીશું. શનિવારે જ્યારે 11 કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ જોઈન થશે એની સાથે આપણે 11 પછી એટલે કે 11 વાગ્યે અથવા તો 11:30 વાગ્યે એનો મેસેજ તમને આવી જશે, આપણે ક્લાસ અરેન્જ કરીશું અને એવરીબડી વિલ જોઈન ધ ક્લાસ ઓન સેટરડે નાઉ. અને સેટરડે જો ઇન કેસ કંઈક બીજો પ્રોબ્લેમ હશે તો આપણે નેક્સ્ટ થર્સડે, ફ્રાઈડે અને સેટરડે કન્ટિન્યુઅસ રાખીશું. ઇન કેસ કે હવે આપણે સોમ, મંગળ અને બુધનો જે ટાઈમ ટેબલ છે એને ચેન્જ કરીએ છીએ અને ગુરુ, શુક્ર, શનિ પર લઈ જઈએ છીએ. સાંજનો ટાઈમ આપણે સવારનો કરીએ છીએ. ધીસ આર ધ ચેન્જીસ. કોઈને પ્રશ્ન ખરો અત્યારે? યસ પ્રાચી ઓર એની અધર દ્રષ્ટિ? No, sir. નો પ્રોબ્લેમ. વેરી ગુડ. યસ કરણ, હેટવ, ઉર્વી? No, sir. ઓકે, ગુડ. તો આપણે આ પ્રમાણે ટાઈમ બરાબર છે હવે બધાને, બરાબર? તો ગુરુ, શુક્ર, શનિ આપણે ટાઈમ રાખીશું. યુ કેન લીવ ધ ક્લાસ. અને આ જે ટાસ્ક આપેલું છે એ તમારે મોકલવાનું છે. હું જે બીજું એક ટાસ્ક ગઈકાલનું હું તમને અત્યારે ગ્રુપમાં શેર કરીશ સાંજ સુધીમાં, યુનિટ નંબર 4 રીડ 1 એ પણ તમે કરી શકો છો એટ યોર ઓન ટાઈમ. ઓકે, યુ કેન લીવ ધ ક્લાસ નાઉ.